ઉકાળીને પાણી પીવું તો બોડી ઘટે. તો કાલથી ચાલુ કરી દેજો. મારી બા ના પાડે. તમને બધાયમાં બા જ ના પાડે. બાઈ હા પાડતા કોઈ દી શીખવાડ્યું જ નથી. 8 વાગે ઉઠે ને તે જો માકે સૂર્યનારાયણ આવી ગયા તો એને હવા થાય ઠંડાઈ. મારા આંખમાં પાણી આવી ગયા. દેખાતા જ નથી તો અંદરથી રહું છું. અંદરથી રહો. હા જાણે કેમ હાવ ટાણે લઈને ખાતા હોય છે ને. આજ નક્કી ભમરો ખાઈ ગયા છે સવારના. જોજી મેં 2 દાળિયા રાખ્યા ધાણા જીરું હુકવવાનું ધ્યાન રાખવા. મને એવું લાગે છે કે 4-6 મહિના પછી છે ને આ જગ્યાએ ટૂંકી પડવાની છે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ બનાવે છે મસ્ત વઘારેલો રોટલો ને ચા. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું હાલે? મજા તો કયો. આપણે શું વાંધો હોય? ખાવું પીવું 30 દિનનો મહિનો. હા, જો આમાં હે ને લસણ વાળી ચટણી છે મસ્ત. આમાં 5 કળી લસણની ચટણી કરી નાખીને ચટણી સારી રીતના નાખી દીધી. કેવાય હું લસણની ચટણી. લસણ જોયું તું મેં લસણ ખાઈતું તો તમે હતા કે મેં કેટલી કરી નાખી એમ. અત્યારે દાલીમાં લસણ જ નથી. લસણ લેવા જ રોટલામાં લસણ નાખવામાં શું વાંધો હતો? કઈ વાંધો નતો. મેં વધારે જ નાખ્યું પણ હવે તમને ન દેખાય તો શું કરો? હવે તમારી ઉંમર થઈ ગઈ, મોતિયો થઈ ગયો. આજ રવિવાર છે, કેમ પૈસે જલારામ મંદિરે ચેક કરાવી આવજો આખું, એટલે ખબર પડી જાય. એટલે તમને દેખાય કે લસણ નાખ્યું કે નથી નાખ્યું. આ તમને આમાં દેખાતું નથી. તમે ખાવ ને પછી એનો ટેસ્ટ ને સ્વાદ આવે. એમને લસણ કાચું નાખું તું કટક્યું. પછી લીલું લસણ હોય તો ન ખાય. મેં ચટણી ખાંડીને તૈયાર કરી લીધી. જે પડ્યું હતું ને 2-3 ગાંઠિયા ઈ મેં ફોલી અને ચટણી ખાંડી લીધી. કાલ અડદની દાળ કરી હતી તો ચટણી ખાવાનું કેમ આવ્યો? તમારો રાંધો અન. હા, તે અમારો રાંધો અન જ હોય, પાણી નો હોય. વાતું કરે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરતા. અને મેં અત્યારમાં કોફી મગાવી હતી. જો આખું પેકેટ લઈ આવ્યા. 10 રૂપિયા આખું પેકેટ. સાચું બોલો ખોટું બોલો એ કેજો. 10 રૂપિયા. આવડું પેકેટ 10 રૂપિયા નું આવે. એમાં કેટલી કોફી છે? 6 મહિના આરામથી હાલે મારા જેવા. આ 25 વર્ષ લગી ન બગડે એમ કેતો તો ઈ ભાઈ. એ તમારે જેમ મોટો ફેક હોય છે. 25 વર્ષ મેં વરદીનું 6 મહિનાનું કીધું. જો આ છે ને આમાં ટીકડી છે. આજ મને કોફી પીવાનું મન થયું, નહીતર તો હું છે ને સાદું દૂધ કરીને પી લો તો આવી રીતના ટીકડી આવે. પેલા છે ને આવડી બિસ્કિટ જેવી ચોકલેટ જેવી આવતી, કા કેડબરી જેવી આવડી મોટી, ને અત્યારે હવે આ ટીકડી આવે છે. ને આમે છે ને ક્યારે આપણે ઝાડા થઈ ગયા હોય તો એને બંધ કરવામાં અક્ષિસ દવા છે. અને ઉખાડીને પી લઈએ ને પછી બોડી ઘટાડવામાં આ ઉકાળીને પાણી પીવું તો બોડી ઘટે. તો કાલથી ચાલુ કરી દેજો. મારી બા ના પાડે. તમને બધાયમાં બા જ ના પાડે. બાઈ હા પાડતા કોઈ દી શીખવાડ્યું જ નથી. તો જો આ કોણ આ કોફી પીવે છે ને કોણે પીધી છે આ દેશી કોફી, મને જરૂરથી કહેજો હો. મને આજ મન થયું હતું મેં મગાવી. હવે કેટલા દિવસ હાલશે ભગવાન ખબર નહીં. અમારે અંજુ હોતી હોય ને તો હું હુવા જ દઉં, ઉઠાડું. ખબર જ છે. હા, એ અંજુ 5 વાગે ઉઠે તો આખા ઘરને 5 વાગે ઉઠાડે. હું તો ઉઠી ગયો હોય. તમારી પાસે ઠામે પડી જાય હાથમાંથી. તમારી બીક કેટલી છે જોઉજી. 5 વાગ્યા ઊભા થઈ જાવ. કોઈ તો કહીએ 8:30 ઉઠે તો 8:30 હવા થાય. 8:30 કોઈ દી નથી ઉઠ્યો. એ તો બહુ થાકી હોય મજા ન હોય ને તો વાતું કરો તી. ખોટી ફેકમ ફેક કરો માં અત્યારમાં. બોલો. હા, ફેકમ ફેક નથી કરતો બાપા. હું તો ગરીબ ગાય જેવો હો. એ તો મને ખબર છે ને ગરીબ ગાય કેવી હોય. હા, મને તો ધારાને મેં ઉઠાડી. ધારા તું બેઠી થા. મેં કીધું આપણે બાપ દીકરી બે દુખિયાળા છીએ. હાલો હવે છે ને કામ કરવા લાગ્યું. હાલો, મારે હવે વાતું નથી કરવી. સાહેબને ચા નાસ્તો કરવાનો છે તો હાલો. વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે અને ચા પણ તૈયાર થઈ ગયો છે. તો હવે બાપ દીકરી બે ચા નાસ્તો કરી લઈ પછી હું ઘરના કામ લઉં. કેમ કે આજ રવિવાર છે ને એટલે આ લોહી પીવાનું મશીન આજ ઘેર જ છે. એટલે આજ આખો દી આજ હાલ. હા, તમે બધાને કયો. તમે કેટલાને કયો? તમારા મિત્ર મંડળમાં બધાને તમે એમ જ કયો. 2-3 તો બિચારા એવા છે ને મારા જેમ વધ્યારના કે હાથમાં આવ્યા નથી ને એનો વારો ચડ્યો નથી હો. સાત જેની વાહે પડે ને એની વાત જવા દો, પૂરું થઈ જાય એનું. ના બાપા, એવું કઈ નથી આપણે. મને ખબર છે ને એવું કઈ નથી. કેવું છે
હું તો મેં હાજર ન હોય નહીતર હું તમારી હારે છે ને વિડીયો બનાવીને શેર કરું. અને જે કોઈ જો સાહેબના મિત્ર મંડળમાંથી કોઈ વિડીયો જોતો હોય ને તો જોતા હોય ને તો જરાક કમેન્ટ કરીને કહેજો કે મારી વાત સાચી છે કે ખોટી છે. બરાબર? ઓહો હો હોય હાવ બોરોમાં મારું મીઠું તૈયાર થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે ધારાન છે ને જરાય એટલે જરાય મારી જરૂર નથી પડતી. કા નાઈન મસ્ત એવી જો ફ્રેશ થઈ જાય અમદાવાદ જીતી ને તેથી ની આઈ હા, એટલે કામે કહેવત છે ને કઈ પણ જિમ્મેદારી આપણી ઉપર આવે ને એટલે કામ બધું આવડી જાય. માથે પડે ને એટલે હું ન આવડે, બધું આવડી જાય. એ તો ઠીક આ બા હતા એટલે નહીં તમારે ધારે રસોઈ કરતા આવડી જાય. કે બેન ઈ આવડી ગયું. હે તે અરીસામાં જોઈને જ કરવાનું ભાઈ. એને આભલું કહેવાય, આભલું. આભલામ જોઈને ચાંદલો કરી લેવાનો, પેલા આભલું કહેવાય. આ ચાંદ ઠરી જાય. જો ધારાબેન છે ને વેસ્ટ બાકસ માંથી જો આ એને છે ને આવું જો ડેક્સ બનાવ્યું, ડેક્સ બનાવ્યું. જો આમાં બધી વસ્તુ છે ને રહી જો છે ને ખાના જોયું. આમાં પકડવાના હેન્ડલ કર્યા હો. અંદર આમાં જો બુક રાખી છે, નાની નાની બુક બનાવીને. પછી નીચે આમાં કલર છે અને આમાં રૂમાલ છે. છે ને મગજ કેમ બાકી કે ને મોરના ઈંડા ચિતરવા ન પડે. એ મમ્મી આ પપ્પા હજી તમારું બાકસ મને આપી દેજો. હા હો, મને આપી દેજો, હું કરી લઈ. સારા કામ કરે તો હું કે બાપ જ નહીં માં જેવો. ના આગળ હું કહેતો તો તારો બાપ જો લો. સારું હાલો તો બધા આવી જાવ ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. એ જ કહો 24 કેરેટ સોનું આવે ને એની જગ્યાએ 25 કેરેટ સોનું હોય. આપણે 1 કેરેટ ઊંચું હોય એ જ નડે. 1 કેરેટ ઊંચું હોય ને ત્યાં ભાગ્યશાળા જ છે. પણ તમે બેનભાઈ બે મને અત્યારમાં ચણા ઝાડ ઉપર ચડાવો, હું પડીને તો પાછા બે હાડકા હાજા છે એ ભાંગી જાય. અમારે તો પપ્પા પણ ખાવા માટે કોણ જોઈએ? કોઈ છોકરાને તો આવડતું નથી રાંધતા. બોલો આ કઈ વાત કેમ તો આ બાજુ બેસી જાય. આમાં તારી તારી નહીં ફાવે. મમતા બેન આમાં કેવું થાય ખબર હે? 5 વાગે ઉઠે ને તો જો ધારા ને ઉઠાડે, માનવ હોય તો માનવ ને ઉઠાડે. 5 વાગી ગયા ઉભા થઈ જાવ. 8:30 વાગે ઉઠે ને થઈ જાય જો માટે સૂર્યનારાયણ આવી ગયા તો એને હવા થાય અંધારી. હું પછી એને કુવા જ દઉં. રેવા દો. 8:30 કોઈ દી નથી ઉઠી. મમતાબેન ને ખબર જ છે એ આવતા હોય એટલે માંદી હોય તો હું ઉઠી જાઉં. કેટલા વાગે ઉઠે? મોડા છે ને 7:30 પોણા 8. નહીતર તો હું છે ને 6:30 ધારણ સ્કૂલ ચાલુ થાય એટલે 5:30 ઉઠી જ જાઉં છું. હા ખોટું સાચું કરો માં. તો આને તૈયાર કરીને નાસ્તો બનાવીને કોણ સ્કૂલે મૂકવા જાય? હવે તો આત્મનિર્ભર થઈ ગઈ. આત્મનિર્ભર થઈ ગઈ, તૈયાર થઈ. નાસ્તો તો બનાવી દેવો પડે ને. ડબ્બો ભરી દેવું પડે હો. તો પછી મેનુ પ્રમાણેનો નાસ્તો હોય એને નાસ્તો કરવાનો. હું તને ન કરું. સવારમાં આપણે બે વાર ચા પીવા જોઈએ. હું પાછા તો આટલું કરે છે. ખીજાઈ ગયો. આ ગમરો ખાઈ ગયા છે સાહેબ. પાકું જ છે. હાલો આજ મહિના દિવસ પછી અમાર મમતાબેન ને મસ્ત મસાલાવાળી ચા પીવાની છે. કેમ કે રમજાન હાલતો તો રોજા હતા એટલે મમતાબેન છે ને ચા નો પીતા ને હું તો પીતી જ નથી. તો મન કે નહીં હો તમે નહીં પીવું તો હું એ નહીં પીવી. એમ ન હાલે, ચા તો પીવી પડે. કા સાહેબ? હાલ ધરા બાજુ મમતાબેન ચા આપી દો મહિના દિવસે. હાલો હાલો મહિના દિવસે પીવાની. કા હા ઈદ વહી ગઈ, રમજાન પૂરો. હા 1 મહિનો ને 1 દી થયો. હા તો તમે બધા હાલો ચા પીવા. કાઈ વાંધો નહીં, આપણે વધીને 2 મહિના પછી ચા પીવી જ છે. સારું છે. હું નથી પીતી ને તો ઘરમાં ચા બહુ ઓછી થાય છે. મારા ઘરવાળા ચા નથી પીતા હોય કે હવે મને ચા નથી ભાવતી. મેં સારું સારું ભગવાન અમે તમે બધા કહેતા ને કે ચા ઓછો પીવું. જો આવી રીતના ઓછો થઈ જાય. હવે કઈ જરૂર નથી પડતી ચા ની કે ભાઈ ચા પીવા જોઈએ કે હાલે ચા વગર. તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. ના તો જોરદાર અમારા દિવસની શરૂઆત થઈ છે. મેં તમને કીધું ને સવારમાં લોહી પીવાનું મશીન કરે છે એટલે આજ જો મારા આંખમાં પાણી આવી ગયા. દેખાતા જ નથી કે અંદરથી રહું છું. અંદરથી રહો. હા કે આજ મારી ઘરવાળાએ વખાણ કર્યા ઓહો કે મારી મારા ઘરવાળા ચા નથી પીતો. આવો સાહેબ ઓછી કરી દીધી ચા. એમાં ના કહેવાય. સાચું હોય ને સાચું કહેવાય, ખોટું હોય ને ખોટું કહેવાય. પછી ઘરનું માણસ હોય કે મારો ભાઈ હોય કે મારો દીકરો હોય, બરાબર? સાચું સાચું ને ખોટું ખોટું. આપણો એ નિયમ છે. ખોટું કોઈ દી બોલવાનું નહીં, ખોટું કોઈનું સહન કરવાનું નહીં, ખોટું કોઈનું સાંભળવાનું નહીં.
એટલે છે ને હું કોઈ દી ક્યાંય કોઈ ગ્રુપમાં કે ક્યાંય ઓલામાં હું મેચ નથી થતી એટલે હું બધાથી અલગ હોય કેમ કે આપણે મેચ જ ન થાય મોર શું છે કે 25 કેરેટ સોનું છે 1 કેરેટ વધારે છે ને ઈ નડે સારું હાલો તમે હાવ નવરા છો કઈ કામ નથી તો જો આ સ્ટાર પડ્યો અને ફેવિકોલ નો ડબ્બો પડ્યો એમાં જરાક ફેવિકોલ લગાડી અને અહીંથી જો ખરી ગયું ત્યાં ચિપકાવી દે તો હાલો તો એક કામ કરો પછી હું પોતા કરું હવે સાહેબ ખુરચી લીધી જ છે અને સ્ટાર ચિપકાવવાની ઉપર ચડ્યા તો હવે હાથ પંખો સાફ કરી દો નહીં નહીં ઉપરથી તો ખખેર રાખ્યા જે કચરો હતો ને હવે ખાલી કપડું મારવાનું છે હજી જો આ પાખ્યું જરાક દેખાય પીળું હાલે કા કર લે તું અડધું અધૂરું કામ ના મુકાય કાંઈ એટલે અધૂરું કામ નવી નવી નથી કઈ કરી દીધું તો સાફ આ હે ને ટોટા પડી ગયા વારે વાહ મમ્મી એકથી તો દોસ્તના ટોટા કરી દઉં હે હા ડોલ ને પોતું તૈયાર જ છે લઈ લ્યો નવરા તારું તો બેઠા તો કામ છે બીજું કોઈ કામ એક દો કામ ચીંધે ને એની વાત 3 કામ બીજા તૈયાર જ હોય તો આમાં ક્યાં કઈ ઓછું થઈ ગયું મમ્મી એક પંખો સાફ કરી દીધો તો હા 11 થી લોકો 1 થી 15 લગી ના ઘડિયા 1 થી 15 આવડતા હતા ને 1 થી 10 તો આવડે 1 થી 15 લગી આવડે એટલે મને ખબર પડે ને યાદ છે કે ભૂલાઈ ગયું તને ને તાર પપ્પા નવરા નો બેહવા દેવાય કંઈક ને કંઈક કામ દેતું રહેવાય નહીતર તમે છે ને મારું લોહી પીતા કરો બરાબર હવે હાલો આ ખુરચી મૂકી આવો એટલે મારે પોતા થઈ ગઈ એક પંખો સાફ કરી દીધો હતા કે પોતા થઈ ગયું શેનો હિસાબ કરે આ બિલ આપ્યું છે તે ત્યાં જોયું તું જ ખરી કેટલો ભાવ લીધો જો શું લેવી આ દેખાય ધાણા જીરું ને રાઈ તો તું તો ના પાડતી હતી ના તો પાડતી હતી મહિનાથી પછી જ ધરાવું હતું પણ હવે શું કરું ભાવ વધારો થઈ ગયો છે બધાયમાં પછી મેં કીધું ખોટા કિલે 40-50 રૂપિયા વધારે દેવાય એના કરતા છે ને કઈ રાહ ન જોવાય લઈ આવી તપાવી ને ધરાવી લેવાય હશે ને તો ખાવા થાય નહીતર હજી તો આપણે મહિનો 1.5 મહિનો હાલે ને એટલું ધાણા જીરું પડ્યું પછી ખોટો ભાવ વધારો દેવો ને એક તો ચારે બાજુ વરસાદ છે પછી ઉપર જતા તો આ યુદ્ધ હાલે છે એટલે એની માર તો આપને જ પડવાની છે એટલે બરાબર બાકી કઈ નહીં ને આ એક બાકી રહી જાય પછી જીવ એમાં ને એમાં રહે કે હજી ધાણા જીરું ધરાવવાનું છે ધાણા જીરું ધરાવવાનું છે ઓલું એકારે બધા મસાલા થઈ જાય ઓન વેફર કરવાનું નથી હવે ઘઉં લેવાના રહ્યા મસાલા થઈ ગયા વેફર પડી હવે ઘઉં આવી જાય ને એટલે આખા વર્ષના મસાલા વેફર થઈ ગયા કઈ ઉપાધિ નહીં બાયું ને એક ઉપાધિ છે માર્ચ એપ્રિલ આવે ને એક કોર તો ધોમ તડકા હોય અને આ મસાલા ને ઘઉં ની નિકાસ કરવાનું એટલે આપણે છોકરાઓની પરીક્ષા આવી હોય હા એક કોર પરીક્ષા આવે બધું થાય ભેગું પણ આખું વર્ષ ઉપાધિ નહીં શાંતિ ઘરમાં બેઠા બેઠા ખાધા કરવાનું હાલો ખાવા ઉપરથી યાદ આવ્યું અત્યારે શું બનાવવાનું છે આ તે ધાણા જીરું લેવું એટલે યાદ આવી ગયું ધાણા ભરીને મસ્ત ભીંડી કરીને આખી ભીંડી તો ધાણા નો આવ્યા હોત તો આ ભરેલ ભીંડાનું શાક તો યાદ ન આવત મને વારે વાહ મને પૈસે. બીટવાલ આ ઘટે અત્યારે નહીં ધરાવ્યો આ હાંજે જાય ધરાવા કેમ કે અત્યારે તડકે નાખું છે ને તડકે તપી જાય ને પછી જાય ધરાવા હો તો આપણી પાસે પડ્યું તો હશે ને સ્ટોકમાં હા તો પડ્યું ને તો એમ કહેવાય ને કે બનાવી દે ભરેલ ભીંડાનું શાક આ આવી ગયું એટલે બનાવી એનો મતલબ શું જાણે કેમ હાવ ટાણે ટાણા લઈને ખાતા હોય છે ને આજ નક્કી ભમરો ખાઈ ગયા છે સવારના એટલે આ બધું હાલે છે ઓરિયાની દાળ એક દી કહું આપણે ઓરિયનદાર ગામમાં મળતી જ નથી એમાં યુદ્ધ થયું ને ત્યાંથી ઉપરથી બંધ થઈ ગઈ કે ઓરિયનદાર દેવાની જ નહીં હોય તો કોઈ ખાઈ જેમ હાબુ પાવડરના કારખાના બંધ થવા માંડ્યા ને એમ આપણે એ લેવાનું છે આપણે એકત્ર ના હું હા તમે એકત્ર રાજો આગળી બપોર થાય એટલે ઘરે જાઓ બાથરૂમમાં દીમાં 3 વાર તો નાવશો હજી તો એવી ગરમી નથી પડતી એકાતરા વાળા થતા પોતાને જ દીમાં 3 વાર નાવા જોઈએ ને પાછા અમને સલાહ દે શું કરો તમે બે ભાઈઓ એ તારી મદદ કરીએ વારે વાહ કે ધાણા જીરું લીધું ને છાપામાં આવી ગયું હે હા વારે વાહ જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જોજી મેં 2 દાળિયા રાખ્યા ધાણા જીરું હુકવવાનું ધ્યાન રાખવા કેમ કે આ મોંઘું થઈ ગયું ને એટલે આની સિક્યોરિટી જોઈએ મારે કોના કરતા મોંઘું છે અત્યારે આ ધાણા જીરું નહીં તો આ યુદ્ધ ઉપડ્યું ને એમાં હોનાના ભાવ ઘટી ગયા નાના વધી ગયા હવે ને લઈ જાવ બે ભાઈઓ હા છાપી ગઈ હા તો ધ્યાન ન્યા જ રાખવાનું હોય હા એ ટાઢે સાયે ન બેવાનું હોય નહીં નહીં તો રોજ નહીં મળે હો નહીં નહીં તો પણ તમને રોજ ન મળે નહીં આ બે ભાઈ જ્યાં લગી 1 કલાક બેસે નહીં ત્યાં લગી બટકું ખાવાનું ગળે ન ઉતરે નહીં એ ભગવાન ભગવાન કઈ કે છાપું બોલતું તું રેડિયોમાં તારો ફોટો આવ્યો હતો હે હા હું બોલતો તું સાબુ ધાણા જીરું નહોતું લેવું લઈ લીધું
હા બસ હવે પાછા વરો ઘણા ફેમિલી વાળા હલજુ ને એટલો પવન મસ્ત આવે એવું મસ્ત બિલે આવે ને પછી હા હાલો તમે ભાઈ નવરા છો મારે કામ છે તમારે કામ છે તો કામ જ છે ને તમારે રંધાઈ ગયું મારે રાંધવું હા તો ના નો જ પડાય ને અરે ભરેલ ભીંડાનું શાક અરે ભીંડિયા ફેશન માં ક્યાં ઉતરા તમે જે હાલે ઈ આખો ને ભરેલ ભીંડા ભીંડી હા ગુજરાતી ના ફાફા છે હિન્દી બોલવું લે હાલો તો મસ્ત બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધા બપોરા કરવા અને જે બપોરામાં છે ભરેલ ભીંડાનું શાક દાળ ભાત ગુંદાનો સંભારો રોટલી પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાવ તમે બધા બપોરા કરવા કોને કોને ભાવે છે ભરેલ ભીંડાનું શાક એ પણ મને કહેજો હો કમેન્ટમાં તો સાહેબ હવે ટેસ્ટ કરો કેવું બન્યું હા ક્યારના લોહી પીતા હતા ભરેલ ભીંડી ખાવી ભરેલ ભીંડી રેડી ખરા બેન આપણે તો મસ્ત જ હોય હા બપોરા કરી લઈએ ને પછી મળીએ ભરેલું શાક અમારા ઘરમાં બધાને ભાવે ભલે રીંગણા હોય કારેલા હોય ભીંડા હોય ગલકા હોય કા સાહેબ એટલે મસાલા વાળું શાક ભાવે એમ આ કેનો બર્થડે છે આજે લોકડાઉન 5 વર્ષનું થઈ ગયું ને 6થા વર્ષમાં પ્રવેશ કર્યો છે બોલો સારા તો જો પૂછ્યા બેન તને તો યાદ નહીં હોય ઈ ટાઈમ અમે કાઢ્યો ને અમને ખબર છે ભગવાન એવો ટાઈમ કોઈને ન આપે હા ત્યારે તો હું ને આખી શરીર રમકડું હતી હા નાનકડી એવી નાની જ હોત તો કેવી મજા આવે રે સાહેબ હા મને એવું મન થતું તોતડું તોતડું બોલતી બોલે અડધું સમજાય અડધું નો સમજાય એ નાખી શેરી ફર્યા કરે કેમ કે બધા ઘરે નવરા જ હતા એ કામ તો નતું પછી હું એક વખત વિડિયો મૂક્યો તો કે તું બોલાતું ભગવાન તો હું કહું સ્ટોપ હાલો હાલો હુઈ જા આજ વેલા નવરા થઈ ગયા તો ઘડીક વાર આરામ કરો હાલો આજ તો હું 1:30 વાગે નવરી થઈ ગયો જમી લીધું ને બધાય કામે થઈ ગયા તો હાલો હવે ઘડીક વાર આરામ કરીએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ અત્યારે મમ્મી જાય છે ધાણા જીરું દરાવા અત્યારે મારા પપ્પા સૂતા છે ને હું ટીવી જોઉં છું હવે જઈએ કપિલભાઈ ઘરે હવે સાહેબ રામ પ્યારી કાઢે છે બહાર હાલો ગાવી દોવાનું ટાણું થાય પેલા પહોંચી જાય આપણે પહોંચી ગયા છે કપિલભાઈ ઘરે હા 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 આમ તો જો મોબાઈલ છે ડાઈ હોસરીન ખૂણે લગી થઈને માંડવ્યું ભરી દીધું છે કે નહીં કોઈ ગોરધન અને આમ તો જો આ ગાયું ગાયું કઈ બે નવી છે આગળની આ બે નવી હું જ્યારે પણ આવું ને ત્યારે આમાં 1-2 ગાયોનો વધારો થઈ જ જાય આમ જો નાની વાછોડિયું ને અહીંયા ને આમાં તો કઈ હવે નજર પડે એમ જ નથી આપણી તો પહેલા જ આપણે ગૌશાળા જોઈ લઈએ પછી ગરધણી મળીએ બાકી 3-4 અંદર છે અહીંયા બાંધી છે આ બાજુ છે ઝીણા ઝીણા એટલા છે જોઉં તો ખરી આ નાની નાની બદુડીઓ જો 3 માં બાંધી છે એક અહીંયા આ હજી ખાતા શીખે છે જો છે ને મને એવું લાગે છે કે 4-6 મહિના પછી છે ને આ જગ્યાએ ટૂંકી પડવાની છે આ રૂમ છે એ ખાલી કરી દેવો પડશે ને ગાયું હાટું થઈને હવે આનાથી મોટી જગ્યા લેવી જોઈએ હે ભવ્ય જો મમ્મી તું ભેગી લઈ આવી જો હે કપિલભાઈ જય માતાજી હું કહું કે 4-6 મહિના પછી આ જગ્યાએ ટૂંકી પડશે કે હું અટાણે જ કહું કે હું મહિને દી 15 દી આવું ને તો 1 મેમ્બર નો વધારો થયો હોય આજ વખતે તો 2 મેમ્બર નો વધારો થયો હા ને આ બધું પાડ નાખો હે વર્ષા જય માતાજી આજે હાલો હોય ઘેર રહેવા હોય જાય તો ભૂકો ભરી જાય હજી અમારે એક બીજું મકાન છે ત્યાં રહેવા જવું વરસાદ વારે વાહ અને આમ તો જો કામની તો હજી ભગડાટી પડી છે કેમ કે ટીવી હજી ચાલુ હે તો સારું હાલો હવે ઘડીક વાર બેહીએ હું તો ગાયુંનો ટાઈમ હશે તો ઉપાધી પણ હજી મોડી ગાયું તો સારું હાલો ઘડીક વાર બેહીએ તો એ લોકોને ગાયુંનો ટાઈમ થઈ જાય દોવાનો અત્યારે કઈ ઠંડુ વાતાવરણ છે નહીતર તો આમ વરાળ આવતી છે ને સામે
હાલો મારી ફેવરેટ જગ્યા તો પેક થઈ ગઈ છે, નહીતર આવી સીધો ઇન્ડોરે ધામો નાખવાનો. ઇન્ડોર આવતા નહીં ગમતું હોય ને મને ને કપિલ ને તો છે ને ખાસ કરીને ખાઈને ઇન્ડોરે બેસવા જોઈએ. એટલે અમને બેન ભાઈ ઇન્ડોરા વગર નો ગમે, આ બધાને ચાલે. કેવી એની જગ્યાએ જ જઈને ઊભી રહી જાઉં. માણા કરતા તો ઢોર સમજે. હે સાહેબ આપણી જગ્યા છે, અહીંયા જઈને જ ઊભવાનું. એટલે અમાર ભૈયો ભાઈ જાય છે ગાય બાંધવા. સમજો બનાવી ગઈ. વાહ રે વાહ, નાનો ગોવાળીઓ તૈયાર. કા આમ કોણ ચા પીવે? આ રીતે ચા પીવે જો. આ બાજુ ગાય દોવાનું કામ ચાલુ થઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ ઘરે. તો હાલો આમ જઈએ હવે. કપિલ ના ના તમે તમારું કામ કરો, અમે હાથ થઈ ગયા, દિવાબત્તી નો ટાઈમ થઈ ગયો તો તમારે નિરાયતે ગાયું દવાઈ જઈ. હાલો હવે એમ જાય. અમારે ગોરધનભાઈ તો કે રોકાઈ જાવ, પણ હવે રોકાવું નથી તો પાછી આવ્યું. વનમાં દીકરો હાલ દેલો બંધ કરી દે ભવ્ય. હાલો બાય બાય. હાલો તો અમે ઘરે પહોંચી ગયા અને અમારા ધારાબેન કરશે અત્યારે દીવાબત્તી અને હું કંઈક રસોઈની તૈયારી કરીશ. તો એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.